आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। નવાખલની દીકરી તુલસી દીકરીના સાચા ન્યાય માટે આકલાવ મામલતદાર કચેરી આવેદનપત્ર। નવાખલ ગામની 6 વર્ષની ભોગ બનનાર દીકરીના ન્યાય બાબત આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના નવાખલ ગામની 6 વર્ષની ભોગ બનનાર દીકરીની તારીખ 30/8/2025ના રોજ સાંજના 4 કલાકે અપહરણની ઘટના બની સમગ્ર ચરોતર પંથકમાં ઘટનાથી ચકચાર મચી ગયો। ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ભોગ બનનાર દીકરીની તાંત્રિક વિધિ કરી બલિ ચડાવી દેવામાં આવી છે। ખરેખર આધુનિક અને ટેકનોલોજીના આ ભારત દેશમાં આ ઘટના ખૂબ જ ભયંકર નિંદનીય છે। 4 દિવસ પછી ભોગ બનનાર દીકરીનો મૃતદેહ મળ્યો અને સમગ્ર ગુજરાત અને દેશભરમાં ઘટનાથી વ્યથિત છે અને ગુજરાત રાજ્ય ઘટનાથી હચમચી ગયેલ છે। ત્યારે દીકરીના હત્યારાઓને કડકમાં કડક સજા અથવા મૃત્યુદંડ થાય અને ઘટનામાં જોડાયેલ અન્ય આરોપીઓને પકડી એમને પણ આ મુજબની ફાંસીની સજા થાય એવી આપસી દ્વારા ગુજરાત સરકારને અરજ અને વિનંતી સાથે સમાજમાં એક દાખલો બેસાડવામાં આવે એવી વિનંતી કરીએ છીએ અને સદર કેસની તપાસ ઝડપથી પૂરી થાય, સદર કેસ લડવા માટે સ્પેશિયલ સરકારી શ્રી વકીલશ્રીની નિમણૂક કરવા વિનંતી છે। રિપોર્ટર અજયસિંહ રાઠોડ। આજનો પ્રોગ્રામ એટલા માટે હતો કે તુલસી દીકરીને ન્યાય મળે અને જે પણ આરોપીઓ છે અને વધુમાં વધુ આરોપીઓ કદાચ આની અંદર સામેલ હોય તો બધા જ આરોપીને સજા થાય, એટલે કે ફાંસી આપે ત્યારે જ તુલસી દીકરીને ન્યાય મળશે, બાકી ત્યાર વગર ન્યાય મળવાનો નથી। મારું નામ જયપ્રકાશસિંહ ચાવડા છે, ક્ષત્રિય કરણી સેના આણંદ જિલ્લા પ્રમુખ। આજનો પ્રોગ્રામ સમગ્ર ગુજરાત જાણે છે। મારે ડબલ એન્જિન સરકારને કહેવા માંગુ છું કે સાહેબ, હર્ષ સંઘવી સાહેબે કહ્યું હતું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ કાયદામાં છીએ અને આ લોકો ફાયદો ઉઠાવે છે। સાહેબ, આ ફાયદો ઉઠાવે છે। એકવાર જો અકલાવની ધરતી પર એક જ વખત સિટીના મય અને ફાંસી આપે તો આખા ગુજરાતમાં આ દાખલો બેસે। હું આ સરકારને કહેવા માંગુ છું, નહીં તો આ ફાયદો જ ઉઠાવી દેશે। કાયદો ક્યારેય ઉઠાવતા નથી અને અમે કાયદામાં છીએ ક્ષત્રિય, એટલે આ ફાયદો ઉઠાવે છે। જે દિવસ અમે કાયદો મૂકીશું તે દિવસ ફાયદો કોઈને દેખાશે નહીં। આ અમારી ચેલેન્જ છે, કરણી સેનાની છે। મેં આજે આવેદનપત્ર આજે નવાખલ ગામની જે 6 વર્ષની દીકરી છે એની સાથે જે કૃત્ય થયું છે એના માટે એને ન્યાય મળે અને હત્યારા જે છે એમને ફાંસીની સજા થાય જાહેરમાં, એ માટે અમે કડકમાં કડક સજા થાય એ માટે અમે અહીં ઘરે આવેદનપત્ર આપવા આજ રોજ આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે આ ગુજરાત સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમારું સૂત્ર છે બેટી પઢાઓ બેટી બચાવો, આ બેટી બચતી નથી। આ તમારા મીડિયા સમક્ષ સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે આ દેશની અંદર, આ ગુજરાતની અંદર, દરેક જિલ્લાની અંદર બેટી હવે સુરક્ષિત નથી। જો તમારું સૂત્ર સાર્થક કરવું હોય, બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર સાર્થક કરવું હોય તો તાત્કાલિક એ આરોપીને ફાંસી ચડાવો કો તો અમને આપી દો। આજ અમારી માંગ રહેશે। ક્ષત્રિય એકતા મંચ આણંદ જિલ્લા પ્રમુખની માંગ છે, કો તો એને ફાંસી લટકાવો કો તો અમને આપી દો। સાગોરમાં લઈ જઈને અમે એને લટકાવી દઈશું। જય ભવાની, જય ભવાની। શ્રી રાજપૂત કરણી સેના આણંદ જિલ્લા આજ રોજ અમે સૌ સંગઠનો સાથે મળીને અહીંયા જે નવાખલ ગામે જે એકદમ ક્રૂરતાભરી જે ઘટના ઘટી છે દીકરી તુલસી સાથે, એના ન્યાય માટે આવ્યા છે। આજે અમે કોઈ વ્યક્તિગત સમાજ કે વ્યક્તિગત રીતે નથી આવ્યા, આજે અમે એક ગુજરાતી, એક ભારતીય તરીકે આવ્યા છે કે દિલ્હીની ઘટના બની, અમદાવાદની ઘટના બની, સુરતની બની, આંધ્રની બની, એવી આપણે આ જંગલ લાગ્યું ને તો આગ અમારા ઘર લગીને પહોંચી કે નવાખલની ઘટના બની। આ ઘટનાને લઈને આજે આખો પંથક સ્તબ્ધ છે। તો હવે આ આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે એને કડકમાં કડક સજા થાય, સાથે સાથે એને જો પોલીસ તંત્ર આજે તપાસ કરી રહ્યું છે એની પૂરી નિષ્ઠા દાખવીને, પણ જો એને કોઈ પણ જાતના પુરાવાના અભાવે એની જોડે કોઈ પણ જાતને સંવેદના વ્યક્ત કરવામાં આવશે તો જતે દિવસે અમે ખાતાકીય પર પણ ખાતાકીય કાર્યવાહી કરાવીશું। અને સાથે સાથે આને એટલું ગંભીર એને સજા થવી જોઈએ, એટલી ક્રૂર સજા થવી જોઈએ કે આવનારા દિવસમાં આકલાવ નવાખલની નહીં પણ પૂરા દેશની કોઈ પણ દીકરી આવી રીતે બલિદાન ના બને। આજે નારી તું નારાયણી એટલે મહિલા સશક્તિકરણની જો સરકાર વાતો કરતી હોય તો સરકારે આ વસ્તુની નોંધ લેવી જોઈએ કે આપણે અવારનવાર લગભગ વાર્ષિક આપણે 40,000 જેવા કેસો બને છે
જે કેસો આજે બહાર આવતા જ નથી, આરટીઆઈના માધ્યમથી જાણેલું છે. તો આવું ક્યાં સુધી આપણે સહન કરીશું? તો આજે અમે આવેદન બધા સમાજના ભેગા થઈને એટલા માટે જ આપવા આવ્યા છે કે આ આરોપીને એકદમ ક્રૂરમાં ક્રૂર સજા આપવામાં આવે અને જેનો દાખલો આખા ભારત વર્ષમાં બેસે અને આજ પછી કોઈ પણ નરાધમ કોઈ પણ દીકરી સાથે, બેન સાથે, મા સાથે આ કૃત્ય કરવાનું વિચારે નહીં. હું આકલાવ બાર એસોસિએશનનો સભ્ય છું. મારું નામ જેસી દાદા એડવોકેટ. આ જે નવાખલની દીકરી બાબતે અત્યંત દુઃખદ ઘટના બનેલ છે ને એમાં અત્યારે એક આરોપી પકડેલો છે. બીજા આરોપીઓ એમાં ભાગીદારી હોય તો પોલીસ નિષ્પક્ષ ભાવે તપાસ કરીને બીજા આરોપીઓને પણ જેલના સળિયા પાછળ ગાળવા જોઈએ. અને આ દીકરી માટે અમે આકલાવ વકીલ મંડળ કોઈ આરોપી તરફે વકીલ રોકાઈશું નહીં. અને આ દીકરી માટે ન્યાય માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે આકલાવનું વકીલ મંડળ દીકરીની સાથે અમે છીએ. અને બીજા કોઈ પણ વકીલ જો આરોપીઓ તરફે રોકાવા ફરતા હશે વકીલો તો અમે તેમને પણ ના પાડીશું. કારણ કે સમાજમાં ગળું બેસાડવું પડે. આ તો આજે નવાખલ ગામની દીકરી છે, કાલે આકલાવ તાલુકા અથવા ગુજરાત રાજ્યની કોઈ પણ ગામની દીકરી હોય અને આવું કૃત્ય નરાધમ કરે એવું કૃત્ય થયેલું છે દીકરી સાથે. કારણ કે આ રાક્ષસી કૃત્ય કહેવાય અને એ કૃત્યને અમે आकलाव बार सख्त शब्दों में वखोड़ी रखी है। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।